तम सुकाय भृतं कांतं तम कांतं सर्वतोगतं तम गतो द्वेगदेवं तम तम वंदे भक्तिकासुतं। बोलो स्वामीनारायण भगवान। અત્રે ઓસ્ટ્રેલિયામાં મેલબોર્ન સિટીની મધ્યે મંદિરમાં બિરાજતા એવા ઘનશ્યામ મહારાજ તથા આપણને કેટલા દિવસો 9 દિવસ થઈ ગયા ને, 9 દિવસથી સરસ મજાની પારાયણનો પ્રવાહ વહાવી અને આપણને કૃતાર્થ કરતા એવા ગુરુવર્યશ્રી તથા પૂજ્ય પૂર્ણસ્વામી તથા બાલમુકુંદ સ્વામી તથા અમૃતસ્વામી યોગેશ્વર સ્વામી આદિક સર્વે સંતો મહંતો તથા દરેક હરિભક્તો બધાને પ્રેમથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, બહુ બહાર નીકળવાનું નથી, બહુ તો હું પણ કાંઈ ઠામૂકું જ નથી, પણ 10 વર્ષ પહેલાં સિસલમાં જવાનો વારો આવ્યો હતો વાલા બાપાના આમંત્રણથી. એમ આ વખતે 10 વર્ષ પછી તમારે અહીંયા આવવાનો લાભ મળ્યો છે. હા, એ તો નક્કી જ છે. આમંત્રણ તો ગુરુશ્રીનું તો આપણે પાછું તો ઠેલાય નહીં કાંઈ. આ ગુરુશ્રીની કૃપાથી બધું થાય. આટલો જે કાંઈ સત્સંગ થયો છે, પૂજ્ય યોગેશ્વર સ્વામીએ જે કાંઈ અહીંયા સમાસ કરાવ્યો છે, પણ મૂળ કારણ અહીંયા સ્ત્રોત્ર છે, પોષણ કરી રહ્યા છે. એટલે યોગેશ્વર સ્વામીના સત્સંગનું પણ પોષણ એમને વાત્સલ્ય એ પૂજ્ય ગુરુશ્રી પૂરું પાડી રહ્યા છે. યોગેશ્વર સ્વામી ખૂબ દાખલો કર્યો, કારણ કે ત્યાંથી ફોન આવતા હોય ને ત્યારે કુટીરમાં જ હું હતો. ગુરુ કે તમે કુટીરમાં પુરાઈ જાઓ ને તો કલ્પતરુ ગ્રંથ પૂરો થાય ને બધાને લાભ મળશે. એટલે મને પૂરી જ દીધો હતો. એટલે મારા એક 14 વર્ષનો વનવાસ તો એમ, એટલે 14 નહીં પણ છેલ્લે 15 થી 9 વર્ષ ઉપરાંતનો 9 વર્ષ જેટલો વનવાસ મારે થયો. પણ સારું થયું, ગુરુજી એટલા ભજન કરવાનો મોકો આપ્યો આપણને. તો વાલા ભક્તો, અહીંયા આવી વિદેશમાં જો કે આનંદ ન થાય, પણ તમારો બધાનો એટલો બધો પ્રેમ છે એટલે આનંદ થાય. અને થોડું ઘણું અમારે પણ જાતું કરવું પડે. કહેવાનું કે ગુરુશ્રી રોજ રોજ આવો દાખલો કરી અને આપણા સત્સંગના પોષણ માટે ફરી રહ્યા છે. અને વડીલ સંતોના અમે દર્શન કર્યા છે અને પૂજ્ય ગુરુશ્રીના કૃપાથી અમને મોટા સ્વામીની સેવાનો પણ લાભ મળેલો. એટલે એ આ બાબતમાં રાજી થતા, મંદિરો કરાવે એની પર બહુ રાજી થતા. અને આ ગ્રંથોની કથા કરે, શ્રીજી મહારાજના પ્રત્યક્ષ ભગવાનના જેમાં ચરિત્રો હોય એવા સત્સંગ જીવનની કથા કોઈ કરે, વચનામૃતની કોઈ કથા કરે અને શિક્ષાપત્રીની કથા કરે, એની પર બહુ રાજી થતા. છેલ્લે અમને ક્યારેક હું સેવામાં રહેતો ને એટલે કે ક્યાં કે ભણવા પાઠ લેવા ગયો હતો, એટલે કે એટલે થોડુંક વાર મોડું થઈ જાય નવા બેસરવા જવા મારતો કે સારું ભણજો અને બધા સંતો ભણવા ગયા છે અને તમે પણ આવી કથા કરજો. એટલે આપણે તો એટલી બધી મહારાજે શક્તિ આપી નથી, પણ ગુરુશ્રી કથા કરતા હોય, આ બધા મોટા સંતો સત્સંગ સાગર સ્વામીને બધા કથા કરતા હોય તો આપણે એમાં રાજી થાય એમાં પણ પુણ્યનો ભાગ તો મળે ને આપણને. તો વિશેષ નહીં કહેતા, ખૂબ આનંદ. અને મને એ મોટા સ્વામીની એ દૃષ્ટિ બહુ છે મને કૃપાથી કે આ ભગવાનની ઓળખાણ કરાવી એમ. પણ એને માટે સીધી ડાયરેક્ટ ન ઓળખાણ થાય. ગુરુશ્રી કેટલું જતન કરે છે અને કેટલી ભલામણ કરે છે ને. કોઈ પણ આવ્યો મંદિરનું પગથિયું ચડ્યો તો કોઈ સામાન્ય માણસ ન હોય. અહીંયા આવ્યા તો એનું કાંઈ પુણ્ય છે તો એ સિવાય આ મંદિરની અંદર કોઈ પગથિયું ચડી શકે નહીં. દાદા ખાચરના દરબારમાં કૂતરું જો પ્રવેશ કરતું હોય એના પુણ્ય હોય ને કાયાભાઈને દંડવત કરતા હોય તો અહીંયા મનુષ્યો બધા ભગવાનના ભક્તો આવતા હોય તો એના કેટલા પુણ્ય હશે. તો કોઈ પણ માણસ આવ્યો પછી ભલે ધર્મને માનતો હોય, સ્વામિનારાયણ ધર્મને માનતો હોય, ન માનતો હોય, પણ એના પુણ્ય તો જથ્થો તો કાંઈક છે ને છે જ. અમારે ધર્મેન્દ્રભાઈનો કેટલો એનો પુણ્ય છે કે એની ઘેરે આટલા સંતોનો નિવાસ થયો. ખરેખર બંગલો છે. એક દી તો અમને લાઇટું બધું ગોતતા તો ઘણો દાખલો પડી ગયો. પણ કહેવાનું કે હવે તો મંદિર જેવું કરી દીધું. મંદિર આવે ક્યારેક એમ થાય કે વાડીએ અહીં કાંઈ અમારે કાયમની ટેવ ને વાડીએ અહીં વાડી કહેવાય છે, ત્યાં મંદિર જેવું લાગે એમ. તો ખરેખર એણે સમર્પણ એવું કર્યું છે. હું કહેતો હતો આજે એકાદશી કર્યા, આજે એકાદશીનો ઉપવાસ કર્યો. મેં કીધું તમે તમારું કામ સાધી લીધું. હવે ગુરુ પાસે કંઠી બંધાવો તો એ તમારી ઈચ્છા જે કરો, પણ કામ તમે એટલું કરી લીધું છે. પણ ભગવાનના ભક્તોને કહેવાનું કે એટલા માટે કરવું પડે કે સંઘ સારો હોય તો કાયમ માટે સારું રહે.
તો એટલા માટે આ બધું કરવું જરૂરી છે, જતન કરવું, બીજાના કલ્યાણ માટે આ કરવું બધું જરૂરી છે. અને ખરેખર એને સંતો પાસે બેસીને ખરેખર એને અક્ષય ભગત હોય કે ઘણા ભગત, નિસર્ગ ભગત કલાક 2-2 કલાક એની પાસે બધા પાસે બેસે તો ખરેખર એને બહુ ગમે છે, પ્રેમ એના હૃદયમાં પડ્યો છે. અને ગુજરાતી ભક્તો હોય એમાં દક્ષિણ ગુજરાતી હોય તો બધા બહુ પ્રેમી હોય એમ, તો આમાં ઘણા એવા ભક્તો પણ છે. તો વાલા ભક્તો ને ઉત્તર ગુજરાતના મહેસાણાની બધું જે છે ને, તો એનો પ્રેમ અને સમર્પણ ખૂબ છે. કાઠિયાવાડના તો છે જ, એનો રોટલો વખણાય, પણ એના ભક્તોનો પ્રેમ અને બધું સમર્પણ એવા વપરાય. ગુરુશ્રીની વાણી દ્વારા આપણને ખ્યાલ આવે. તો વિશેષ નહીં કહેતા, આપણે બસ એ રાખવાનું, ગુરુશ્રીને નજરમાં રાખવાનું. એટલે ભગવાન સ્વામિનારાયણ આવી ગયા અને મંદિરોનું પ્રતિપાદન તો ગુરુશ્રી કરે છે, શાસ્ત્રોનું કથા પણ કરે છે, બધું એમાં આવી જાય. કાંઈ જરૂર, યોગેશ્વર સ્વામી તો હારે જ હોય પછી તો એટલે પણ કેવું કે કહેવાનું કેવી રીતે સંતોને વર્તાવે છે આપણે પણ જોઈ રહીએ. આ બધા સંતો છે, અમારે તો થોડું કોઈ સારું, થોડા કે શિષ્ય તો ખરા, પણ ગુરુભાઈ હારે પાછો હક તો પાછો હોય ને પાછો એમ. પણ આ બધા સંતો તો થેલો રાખીને તૈયાર કરીને જ આવ્યા હોય. બધા શિબિર થાય એટલે બધા સંતોને જ્યાં મૂકે ત્યાં જાય. એટલે તો વાલા ભક્તો, સમર્થ સંતોને પણ વર્તાવી શકવા એ બહુ મોટી સામર્થ્યની. એટલે ભગવાન સ્વામિનારાયણે આ ગોપાળાન સ્વામી જેવા સંત દ્વારા ખૂબ આવા કાર્યો કરે. અને આની અંદર કરવો, સત્સંગ કરાવો, કાંઈ બધા સંતો કર્યો વાત કહેવાની કાંઈ જરૂર છે નહીં. પણ આ જ મોટો આનંદ છે, કારણ કે ભગવાન એમાં વસી રહ્યા છે અને આવા કાર્યો કરી રહ્યા છે. તો વિશેષ નહીં કહેતા, બસ મેં કીધું એ પ્રમાણે ગુરુશ્રીને પકડી રાખશો એટલે બધું છે. બાલસ્વામી હોય, કેટલા નિરંજન સ્વામી, આફ્રિકાના સંતો, બધાય તમને મળી રહ્યા છે. બસ એક સાધે સબ સદાય સબ સાધે. એટલે એક વાત છે, બીજું બધું ગૌણ કરી દેવાનું. જેમ મેં પણ કરી દીધું છે તો આ સત્સંગનો થાય ને, નહીતર અહીં બધી કાંઈ પોગી એકવી કાંઈ. તો વાલા સંત ભક્તો, આપણે ભગવાનની કૃપા છે તો એ પ્રમાણે કરવું જ જોઈએ. દેશકાળ સમય અનુસારે ધર્મનો નિર્ણય કરવો જોઈએ. અને એવું કરીએ તો આપણને સત્સંગનો વિશેષ સુખ. અને કરો છો બધાય, પણ વિશેષ ગુરુના વાક્યનું અનુસંધાન રાખી અને આપણે ગુરુશ્રીને રાજી કરતા રહીએ. એટલું કહીને મારા વખતને જેણે આ ઉત્સવમાં સેવા કરી હોય એ બધા ભક્તોને પણ મહારાજ ખૂબ સુખિયા કરે અને અધ્યાત્મ સુખ પણ ખૂબ આપે, મુક્ત ભાવનું સુખ આપે. એવી રીતે મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી મારા વખતને વિરામ સહજાન. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.